નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગરમી વચ્ચે વરસાદની આગાહી। રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। 19 અને 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિત જિલ્લાઓમાં સામાન્યથી મધ્ય માવઠું પડી શકે। ગરમીથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ ખેતીના પાકને ઘણું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને ચિંતામાં મુકાઈ રહ્યા છે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો 20,000 કરોડનું મોટું નુકસાન। દેશની સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયા અત્યારે ભયંકર નાણાકીય કટોકટી સામનો કરી રહ્યું છે। નાણાકીય વર્ષ 2025 અને 26માં કંપનીએ 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। વધતા નુકસાનને કારણે આગામી દિવસોને કંપની માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ખેડૂતોને દેવામાં અંગે લોન રાહત મળશે। ત્યારે હાલમાં એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂનની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે। ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકારે ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતમાં અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। અને અત્યાર સુધી સરકારે નવી યોજનાઓ માટે પણ કામ કરી રહી છે, જેનો લાભ ગરીબો અને ખેડૂતો મળવાનો છે, અત્યારે સાંભળવામાં મળી રહ્યું છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 50,000 રૂપિયાની સહાય મળે છે। સરકારની યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેસ્ટર્ન લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો શહેરી વિક્રેતા મંજૂરીની કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા ફળની દુકાન ખોલવા માગે છે, તો વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ યોજના અરજી કરવા માગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। વધુ આગળ વાત કરવામાં આવે તો સોના ચાંદીના ભાવમાં વધારો। સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો। સરકાર નવા ઇમ્પોર્ટ નિયમોને કારણે ભાવ હજુ વધવાની શક્યતા રહેલી છે। 10 ગ્રામના ભાવમાં 151 લાખને પાર। આજે અમદાવાદમાં 24 તોલાના ભાવમાં 1,50,980 રૂપિયા અને 22 કેરેટના સોનાના ભાવ 1,38,400 રૂપિયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 4,591 રૂપિયા ડોલર પાર। ચાંદીના ભાવ પણ 5,000 રૂપિયાનો વધારો, કિલ્લે 2,50,000 રૂપિયા થઈ ગઈ છે। વધુ આગળ મહત્વની વાત કરવામાં આવી યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર। ઈરાન યુએસ વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે। અહેવાલો સૂચવે છે કે ઈરાને ફરી એકવાર હોર્મુઝ ટેસ્ટ બંધ કરી દીધું છે। સુપર ટેન્કરોને ટેસ્ટમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે। આ વચ્ચે હજારો મેટ્રિક ટન એલપીજી વંડન કર્યું। બીજું એક ભારતીય જહાજ સફળતાપૂર્વક હોર્મુઝ ટેસ્ટ પાર કરીને સેજ ઝોનમાં પહોંચી ગયું। ભારત એવા દેશોમાંનો એક છે જેમાં જહાજો ચાલુ સંઘર્ષ વચ્ચે પણ હોર્મુઝ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યું છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ઈરાનમાં 44 દિવસથી ઇન્ટરનેટ શટડાઉન। ઈરાનના અમેરિકા અને ઇઝરાયેલી હુમલા બાદ 28 ફેબ્રુઆરીથી ઇન્ટરનેટ સેવા લગભગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। 44 દિવસ પૂરા થયા છે। નેટવર્કે જણાવ્યું કે આ કોઈપણ દેશના અત્યાર સુધી સૌથી લાંબુ ઇન્ટરનેટ શટડાઉન છે। સામાન્ય લોકોના રોજિંદા જીવનને અર્થતંત્ર પર ભારે અસર પડી રહી છે। માહિતી મેળવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો અમરનાથ યાત્રાની તારીખ જાહેર। અમરનાથ યાત્રા પર આવનારા ભક્તો માટે ખુશ ખબર છે। અમરનાથ યાત્રા 2026થી શરૂઆત 3 જુલાઈથી થઈ છે। આ યાત્રા 57 દિવસ સુધી ચાલશે, જે 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। યાત્રાની ઘોષણા ઉપરાજ્યના મનોજ સિંહાએ અમરનાથ શ્રાઇનના બોર્ડની બેઠક બાદ કરી હતી। યાત્રા શરૂ થયા પહેલાં ભગવાન શિવના આશીર્વાદ માટે પહેલી પૂજા 29 જૂનના શ્રેષ્ઠ પૂર્ણિમાના અવસરે આયોજિત થશે। પૂજા બાદ યાત્રા શરૂ કરવામાં આવશે। વધુ આગળ વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં ફરી વખત માવઠું। ગુજરાત વેધર ફોરેસ્ટ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન વિભાગે 19 એપ્રિલથી વાતાવરણમાં પલટાવાની સંકેત પણ આપ્યા છે। હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચી રહ્યું છે। જો કે આકાર ઉનાળા વચ્ચે ફરી એકવાર માવઠાનો રાઉન્ડ શરૂ થશે
અને 19 એપ્રિલ 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું અનુમાન રહેલું છે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતા જુઓ। ભારતના વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા નિયમ પર વિચાર કરી રહી છે। આ પ્રસ્તાવ હેઠળ 10,000થી વધુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવશે। જો આ સમયગાળા દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકે છે। ગ્રાહકો ઈચ્છતા કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને આઈબિલિટ ઉમેરી શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે। અને આરબીઆઈના પ્રસ્તાવો પર લોકોને સંસ્થાઓ પાસે 8 મે 2026 સૂચના મંગાવી છે।